ચુડા તાલુકાના જોવાડા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો. ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો ઇસમ એસઓજીના દરોડામાં પકડાયો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિર્લિપ્ત રાય નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ તથા પ્રેમસુખ ડેલુ જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના નિર્દેશ અનુસાર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઇસમો સામે અસરકારક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એસઓજી શાખાની ટીમ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે ચુડા તાલુકાના જોવાડા ગામની પરનાડિયા શેરીમાં રહેતો એક ઇસમ કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી સારવાર કરી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી ટીમે પીએચસી જોવાડાના મેડિકલ ઓફિસર ક્લાસ 2 ડોક્ટર ભાવેશભાઈ માલકિયા સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નીતિનભાઈ ધીરુભાઈ વિરજા જિલ્લો બોટાદવાડાને ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા દબોચી લીધા હતા. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી કુલ 68 પ્રકારની એલોપેથી દવાઓ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹16,193 મુદ્દામાલ દવાઓ કબજે કરી આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર.